બગવદર પંથકની 13 વર્ષની સગીર બાળા પર બળાત્કારની ઘટના બની હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા આ દુષ્કર્મ કરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. બગવદરના શિશલી ગામે શિંગડા પાટિયા પાસે વાડી વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીર બાળાને ગત તારીખ 19/10/2024ના રોજ કુતિયાણાના કડેગી ગામે રહેતા વાના ઉર્ફે વનરાજ ભીમાભાઈ કડેગિયાએ તેના રહેણાંક મકાનેથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો અને કડેગી ગામે પોતાના મકાને લઈ જઈ સગીરા સાથે લગ્ન કરવાનું કહી બળજબરીથી એકથી વધુ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આથી સગીરાના વાલીએ આ મામલે બગવદર પોલીસ મથકમાં વનરાજ સામે ફરિયાદ નોંધાવી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 39 દસ્તાવેજી પુરાવાઓ તથા 11 સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી, જે અનુસંધાને એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીએચ શર્મા દ્વારા આરોપી વનરાજને આજીવન કેદની સજા તથા કુલ ₹46,500નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.